હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે ઉઠી ગયા છીએ. કૃતિ શું કરે છે? કૃતિ શું કરે? જય શ્રી કૃષ્ણ. કૃતિ સુનિલ નાસ્તો કરે છે. આપણે બધું કામ પતી ગયું છે અને હવે જમવાનું બનાવશું. તો એ બધા આવી જશે. જમવાની તૈયારી કરી દો. આજે ચોરા બનાવવાનો વિચાર છે. ચોરા બનશે આજે. અને કૃતિ આવી નથી. કૃતિ સ્કૂલે 12 વાગે છૂટશે. 12:30 વાગે છૂટી જશે. પછી બતાવીશ. તૈજી લેવા જવાનો ટાઈમ થઈ જશે કૃતિને પણ. તૈજી આપણે જમવાનું બનાવી દઈએ. પગાડી દીધું છે અને રોટલીનો લોટ પણ જોડે જોડે બંધાઈ ગયો છે. લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે કીધીને લેવા દઈએ. કૃતિ આવે એટલે પછી બતાવું. ગઈ છે કૃતિ. કૃતિ આજે હું નાસ્તો આપ્યો? દાળ ભાત લઈને આવી ગયા છે ને કૃતિ? આવી ગયા? કૃતિને લઈને આવી ગયા છે. હજુ કૃતિના પપ્પા આયા નથી. ત્યાં સુધી આપણે રોટલી બનાવી દઈએ. રોટલી લોટ તો બાંધેલો જ હતો પણ હવે રોટલી પણ બનાવી દઈએ. સી ગઈ છે અને કાનો જોવે છે ના કૃતિ? શું બનાવે છે? રોટલી. અમે આવી ગયા ને. એ જો કૃતિ શું કરે છે? કૃતિ શું કરે છે? કૃતિ જો કાલે મેળામાંથી શું લાવેલી? બલૂન કહેવાય છે. લાપસી મૂકી છે. અમે ભાત અને આમાં મગ વઘાર્યો છે. રોટલા ગયા છે અને બધું જમવાનું રેડી થઈ ગયું. સુનિલ આવી ગયા ઘરે. શું લાયા? કશું લાવે ને અહીંયા પાણી મૂકવા જવું છે. કશું લાવવું જોઈએ. ગાર્ડન આયા છે ચાલવા માટે. પણ આયા છે. ઉંદર માં કેટલા મોટો! ઓહો. ગાર્ડન માં ઉંદર મામા મળ્યા જેવા. ફાઇન ટાઈમ પર ફોન કરું પણ ફોન એ રહી ગયો. હે આમાં ને હવે ઘરે જઈએ છીએ પાછા. શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.